ખવારી મેલી ખવારી મારા ઓછાના ઓલા જગલાને કહું છું કે તારી ભેંસું છૂટી મેલીશ નહીં, પણ ના શીખર મારા ઓરછાને એની ભેંસુને ભણાઈ દીધી કે શું એ મારા ખેતરમાં આવીને બધી જાર ને રજકોણ ખવારી જ મેલે છે. એટલી વાર એમને મેં કીધું કે તું ભેંસું છૂટું ના મેલી તો એ સમજતા જ નથી કોઈ રીતે. બાપો દીકરો બે એક નંબરના હે ને માર ખાઈને તૂટી જાય એવા છે. નફર છે આવું નફર માં. આ તો મારે કેવું છે ગફુરભાઈ ના કીને કહી દેજો મારા ખેતરના ખેતીની ભેંસું આવે નહીં, નકર મજા નહીં આવે. લે હેડ મને જવા દે, ઘરે આજ તો આયા નહીં કે પીતું નહીં, અને જો ના આવે ને મને તો ઝઘડો કરવો પડે ને તો ભલે કરવો પડે. વાત કરે આ ખાઈ ગયા ખાઈ મારું બધી વાત કરે. પાછી પાછી કાકા જાય અરે પાછી પાછી જોયું કાકા? જતી રહી જતી. અલ્યા આપણા ખેતરમાં પગ ના પડે એનો. આ હું પગલું નહીં તું ખાડો હસુડો પાડી નાખ્યો કાકા, ખાડો. વાત તો તારી સાચી હો છોકરા. હા પહેલો પગલું આયા હે, તમે શું કહો? વાત સાચી. આ પડ્યો ને પગ આ ટેફું પાછી નાખ્યું હસુડું ટેફું, પણ એ ભલે પાજી નાખ્યું મારા ખેતરમાં ટેફું, પણ એનું પોડું ના ફોડું ને તો મારું નામ જગો નહીં જગો. કાકા ફોડું નહીં, જેનો પગ પડ્યો એનો પગ ભાંગી નાખો પેલા તો. અલ્યા ભેંસો પગ ના ભગાય ને જે કરધણી હોય ને એનો પગ ભગાય. એનું તો ફોડું ફોડવાનું પગ નહીં. વાત સાચી તમારી. હા હવે જતી રહી, હવે કશું વાંધો નહીં. હવે હેડો આપડે કોમ હેડો. પણ ગોતવો તો પડશે ને. અલ્યા ગોચ મને નક્કી 100% ખબર હે કે આ ભેંસું મોતી ભાઈની જ છે. ચાલો અહીંયા ઘરે થોડુંક જવાનું હોય. તે ઘરે જવાનું જ છે ને, આપડે અહીંયા જ આપડે નજીક તો ઘર હે. હલો હલો ઓલું ક્ષેત્ર થોડું કોમ પતાઈને આવે હે બસ જયો. અરે કાકા હવે ક્ષેત્ર પર કોમ તરાક ને ભરાક કરવાનું આપડે. એવું એમ ને? હા હારું હેડ તો હેડ. કઈ દવા તો બધી મારા ઓછાના ઘરે છે કે નહીં? તો જ્યાં હે મારા વર્ષા મારા આયાના કામ જ કારા છે. વાસી વાસીને જતા રહ્યા ચોય ફટકતા હશે અને એની ભેંસું ચોય સરતી હશે. ના આ તો હે ને આવે ને એટલે ખેંચીને કહી દઉં કે તમારી ભેંસું હે ને બાંધી રાખજો, મારા ખેતરમાં આપી પડે નહીં. મારા વર્ષાને મારી જાત જેવડી જેવડી બધી સાફ કરી દે. સાફ મારા ઢોરો શું ખાઈ વાયરો વાત કરે છે. બોણ બોણ પીવા દે એની સાસુ કાઢીએ તો થાક્યો થાક્યો. આઈ ગયા તમે એમને? એટલે ક્યાં શરમ કરો ને, થોડાક મોણા છો, મોણા આમ ના હોય. હાવ શરમ કરો. શરમ હે? શરમ તો સરકારને નહીં તો અમને તમને શરમ સરકારને ના હોય તો કઈ નહીં, પણ તમે તો શરમ કરો. મારી બધી જાર ખાઈ ગયા ખાઈ તમારી ભેંસો વાત કરો હતી. એટલે તમારી ભેંસું અમારા ખેતરમાં રંજાડ કરે રહી. મારા ખેતરમાં મારી ભેંસું છે ને મારો છોકરો રેતી મેલતો જ નહીં વાત કરે, અને ઓલી જાર બધી મારી ખાઈ જઈ. અને શરમ કરો ને મજા નહીં આવે. તમારો છોકરો ગામમાં રખડતો હતો. તમારી ભેંસું રહીને હું હાલ તગડીને આવ્યો, મારા ખેતરમાં ખૂંદી માર્યું હે. એટલે રોજ આખા ગામની કોઈની નહીં, તમારી જ આવે એમ જવાનું. એટલે એ મારા ખેતરમાં પૂરી જતા રહો, બીજું કઈ વાત કરો. અલ્યા એ તમારી ભેંસું તો મારા ખેતરનું ટેપું પાડી દી. લાકડી ભેગા તો ભેગા પડ્યા. લડવા ઉપર ના આવજો. લડવા પડે જવાનું દાદાગીરી પાસે દાદાગીરી એમ કહેવાનું. મારા ઓછાના મારા ના આ તો અહીંયા પ્રેમથી કહું છું કે અહીં તમે હે ને મારા ખેતરમાં ભેહું ના આબા દેતા. પણ ના આ તો કે લ્યો સરકારને શરમ નથી, અમને શની શરમ. ના આ તો ફોર્સ ના બદલી ગળી માનતા નહીં કોઈના બાપ ને એમ જોવાનું. હવે તમે અમે કોઈ જેમ તમને વાત કરો હમણાં ઘરમાં પૂરી નામ હા કાઢી નાખી જોયા નથી બોલતો એટલી ઘડી. આ તો અત્યાર સુધી કહું મારા ઓછા મારા પાડોશી છે એટલે એના જેવું કોણ થાય. જો તમે નગર ભાજી ચેલા પડ્યા છો. તમારી તો ભેંસી હવા રહી ને તો ડબ્બામાં પૂરી ડબ્બામાં વાત કરો હે, અને ચોઈ ગોતી ની આછા આવે એ તમને કહી દઉં. દાદાગીરી કરો છો ને મારા ઓછા બાપા દીકરાને કોઈ કહેવા વાળું જ નહીં એમ જોવાનું છે.
ખોટે ખોટી માથાકોટ ઓલા ગફુરભાઈને કીધું તું તો થોડું સમજાવતો હતા, સમજતા નહીં એમ જોવાનું છે. એ મોતીભાઈ જો તમને હે ને માર્યા વગર મેલી છે કાકા લો એટલે તમે સમજો. કાકા ધોળો છૂટી હશે. ખબર પડે? ના ના, મારા ઓછા મારા એકલા ને મને ભારીને બીવરાવે એમ જવાનું છે. તમે હા અમારો હા, હું આ લાકડી તમારા પગ ભાજી નાખી બધા. મને જો અમારો નથી એમ. જતા રહ્યા જતા રહ્યા કાકા. જતા રહ્યા આપણે માર્યા પણ મેલવાના તો નહીં ને મેળવા. હવે હવે છોકરા એક કામ કર બટી, હા હવે આપણે હે ને બંદૂક લઈ આવો બંદૂક. હાલો હાલો એ વાત એવું છે ને તો આપણે હે ને લઈને આવતા રહીએ બંદૂક. એ બંદૂક લઈને આવતા રહ્યો ફટાફટ ના કર આપણા ગુટિયા પાડી નાખશે. આપણા ગામમાં કોઈ નોમ નહીં લીધું, આ મોતીબાઈ નોમ લીધું એટલે ઓય. ભરાકે સોળા ભરાકે. ઓ મારો તો બેડો લાલ કરી નાખ્યો. હવે તો બંદૂક સિવાય મીડે નહીં આવે. ના ના હેડો બંદૂક જ લેવા જાવ હેડો. હેડો એ મારા બાપા એ ભેંસો લઈ આલી, ભેંસો લઈ હું ડોવા બેઠો, આયો તારો ફોન ને થઈ રમણ ભમણ, એ આયો તારો ફોન ને થઈ રમણ ભમણ. મોતીભાઈનો છોકરો ને હવે મોતી ભેડો તો સાઈડમાં જેમ હેડતો નહીં. કોઈ આ તારા બાનો રોડ છે. તમારા બાનો રોડ નહીં, તારા બાનો રોડ છે. તારા બાનો રોડ છે તે ઓય હેડ્યો જાય. વાંધો નહીં, આ તમારા બાયર ને રોડ ને બનાવ્યો, બધાયને હાલવાનું હવે. તું મારી હોમ ઉપર હે. મારશો નહીં, આ રસ્તો બધાયનો હે હવે. બધાયનો રસ્તો હોય તો પણ સાઈડમાં એને ખબર નહીં પડતી ગાડી આવે હે. ના મને નહીં ખબર પડે. હમ બોલે હે. બોલીશ હમ બોલીશ. ના ના નહીં બોલું. આયમ માપમાં રહેજે. મારા કાકા થાય મારા કાકા. તો રાખ તાર દાંતણ લઈ ને કરે. હેડતો થાય હોયથી ને હેડતો ને રસ્તા વચ્ચે આજ પાસે દેખાતો નહીં મને. નકર આબુ છે રસ્તા વચ્ચે. ઉભો રે તું ઉભો રે. કાકા મારો ઓલા એમને માર્યો. હાથ સુધી મને કોઈ માર્યો નહીં, પણ તારા ઉપર કઈ હાથ ઉપાડ્યો મને કેજી. ઓલો જગલો હે એને, અને ઓલો એનો કાળ્યો ઓલો છોકરો હે એને માર્યો મને. તારી હવે અહીં એનો તરાશ બહુ વધતો જાય છે એટલે એમની માટે કઈ મેં હે કશું નતો કર્યો, હું ખાલી રસ્તામાંથી જતો હતો ને તો એમાં માર્યો. હવે આ બધી અહીંયા ખબર મેં એવી તો લાકડી જીવ્યા છે તો ઈ જપ નહીં કરતા એમ ને. એને આ બાજુ એમને તો હે ને મેકવાન નહીં, વાળો કાઢી નાખવાનો. ભાજી નાખો ભાજી. તને એટલી થપ્પડું મારીને એટલી બી ને મારું તો જો આ બાજુ એ કશું ઓછા નહીં બધાય. હોવે એ મને ખબર છે. એને આપણે ક્ષેત્રમાં એક તો ભજવાડ કરાવે ને પાછા ઉપર તને મારી જાય એમ ને. હવે વગર વોક ના મારે હે. ના ના આ બાજુ તો આ બાજુ હમણાં હું લઉં એનો વારો. આ એમનો છોકરો તો હે મને પકડી રહ્યો તો ને ઓલો જગો ભાઈ મારતો તો. હવે એવું કરતું હતું? અને અત્યારે મને જો હશે ને લાકડી લઈને હું અહીંયા જત ગયા વાહ ભાજી નાખો. એ તો આવે ને એટલે બે જણા નો વારો કાઢી નાખશું. હવે મેલું ને તું જો. ઓલા બે ધોતિયું પહેરીને એન પપ્પા એનો ઓલો છોકરો બે જણા હતા. હવે ઓળખું છું એના નાટક ઓળખું છું. આ જતા ગાતા. એટલે આ તમને હે ને ઘડીએ મારે કેવું પડે કે સુધરો એમ હે. એટલે તમે એને માર્યો છું કે એમ કહું મારો. એટલે મોતી ભાઈ પેલા તમારા છોકરાને પૂછો વોક કના હે. મારા નહીં તમારા જો તારો વાંક હતો તું આવી રીતે જ બધી એટલે કટો મોતી ભાઈ તમે પેલું છોકરાને પૂછો રસ્તાની વચ્ચો ભાઈ ચેડ્યો જાતો હતો. તમારે આમ હરણ મારીને કે ભાઈ સાઈડ મેં પણ તરત હાથ માથે ના ઉપાડા એમ કેવાય. એટલે આ મોતી ભાઈ અમે વરણ માર્યો તો તોય સાઈડ માં નતો જાતો. કઈ કાને ના હોરન ફિટ હાલો ધોકો મારો મારો જાન નામ હું તમને કહું હું કે નાટક ની હાથ પછી હાથ ઉપાડ્યો હે ને
તો લાકડી છે ને ઢેસણ ભાજી નાખી આ મોટી ભાઈ તમારે નાટક કર્યા વગર. મારો કાકા મારો અલ્યા એ તમે સમજો શું તમારા મનમાં હે અમે તમારો પાવર આવે એમ અમે કઈ જેમ જેમ નથી હો હવે અરે બસ હવે બસ આ કારો ખરો ને કારો ખરો. પણ અલા અમે તો મજા કરતા હતા મજા મજા તો મજાક કરતા હતા. મજાક કરતા હતા. અરે, અરે, કારો છે, અરે, મજાક. તમે મજાક કરો હવે હવે આ તો હું ખાલી એમને એમ કેતો હતો એવું હવે કોઈ આખા ગામમાં નામ લીધું નકલી નહીં નકલી તો લાગે રમકડા ની મેળામાં ચડે એવી હોય છે અરે અરે ખોલીને એટલે હવે તો મજાક કરતા હતા, મજાક. ખોટી હે નહીં હા. ખોટી નહીં કાકા સાચી ને? સાચી ને એકલી હરાવે ઘરમાં ભાગો એટલે અમે હે ને મજાક કરતા હતા મજાક બરાબર મજાક, અને આ વસ્તુ હે ને જ્યાંથી લાયા ને અહીંયા આ લીધો આ તો રમત ની વસ્તુ નહીં હવે અમારી પાસે જ રહે હવે તમારી ભેંસું અમારા ખેતરમાં આવશે ના આવે નહીં આવે ના તો હવે વર રાખી ભાઈ. ધારજે હવે હા ઈ તો અરે ના ભેંસને વિચાર. કશું નહીં આવે આપણે તમને કશું. અલ્યા હવે ના આપવી પડે એટલે ના ના. અને તમે અમને ધોકા છોડી ગયા હો ને ઈ તો બદલું લેવાનું હે તમે થાપ છોડ દીધી ને અમે મજાક કરતા હતા ને ઘંટારો અમે બોલી જતો હતો એવું ઓય આજ પાઈને બોલશો ના રે ના એવું ઉપડો તાને નેહરો માંથી નેહરો કાકા જોયું આપણો પાવર આપણો ગામમાં કોઈ નામ ના લે હા. કોઈ મોતીબા પર કોઈ નામ જ ના લેવું પડે આપણો ગામમાં આમ નાનું છોકરો હશે ને તો એમ કેવું પડે કે વાહ કાકો છોકરો બે નીકળે હો એમને એમ નહીં લીધી યાર હા હવે તો બોલવા દે અહીંયા ને ભડાકે મારું ભરાકે હાલો હવે આપણે ઘરે જાવ જ્યાં કાકા જ્યાં કાકા બંદૂક લઈને આવ્યો છે હવે તો હવે આ તો મારું બેટું કાઠું કામ થયું એક છે વાત કહું? અને આરે એનો ધંધા રોજ નો રોજ વધી જા હવે તું કઈ કે શું કરશું કે આપણે હે પેલા હાદા હતા તોય હે ને આપણે મારતો હતા હવે તો બંદૂક લાયા હે તો આપણે હે ને એક કામ કરીએ શું પોલીસ વાળાને ફોન કરે હા લે ફોન કર તને નંબર છે ને? હા સારું હાલો ઓ પોલીસ આવ્યો હમણો હા અમારે હેલો પોલીસ સ્ટેશન થી બોલો હા અમારા ગામમાં એક હે ને ભાઈ લાયો હે બંદૂક અને આ ગામ આખામાં એનો તરાસ છે અને અમને અહીં ભીડાવે સાહેબ તમે અમારી રક્ષા કરો અને લઈ જાઓ અને બંદૂક જપ્તે કરો એમ શું ગાડી ગામમાં છે તમારે એમ અરે તો આવી જ જો એ હારો આવે હે હવે વારો કાઢજો. લે હેડ આપણે ઘરમાં જતા રહે કોઈ હોભરે નહીં ઓ તારી પોલીસ વાળાને ફોન કર્યો અને પોલીસ વાળાને ફોન કર્યો હવે છોકરા કોક મગે તો દોડાવવું પડશે હો કાકા હમ એક વાત કહું હા એમની ખાલી બારે હોય મને કોક હારું મગજ તોડા બધે તારા આઈડિયા તો કોઈ કોમ નહીં કરે આ બા તો દે શું થાય એ બાર ને છોકરા મગજમાં એક જબરજસ્ત આઈડિયા આવ્યો મને બોલો કાકા બોલો એના જ ઉસંગા ને છે ને આપણે મેલ દયો તવો રાખો તમે તવો રાખો. હેડ. કોઈ છે ઘરે એટલે તમે ફોન કર્યો હતો ને હવે આ ફોન માંથી ને જ થાય એ તો મને ખબર હે સાહેબ અમારે આઈકાને હે ને જીગોભાઈ કરીને નામ હે હા અમારી બાજુમાં લે ઈ હે ને એમનો બહુ તરાસ છે અને પાછો બંદૂક લે બંદૂક બંદૂક? હોય અહીં જ ભીડાય છે હવે સાહેબ શું કરું કહો તમે એટલે ઈ એનું ઘર હેડો બતાવ તમે ઓલી બાજુ હે એમનો ઘર હેડો હેડો આ રહ્યા સાહેબ જો. આમ આવો તમે આમ આવો સાહેબ હા, સાહેબ એવું ના આવે. તમે મેલ દો આ બહુ પાવર કરતો તો આ દોડ પાવર કેવું કરે સાહેબ કોણ કરે સાહેબ, એટલે ત્યાં તો અહીં. ઉભારો
મેં વાત સાંભળી તમે બંદૂક લાયા હો. અલ્યા સાહેબ એવું તો મને સપનું ના આવે કે હું બંદૂક લાયો સાહેબ ઓય તો આ કેવી ખોટી વાત. આ ધોકે ધોકે મારો સાહેબ સાહેબ પોકો એ હુકમે પાવર ના કરશો તમે. તો હવે તમને વિશ્વાસ ના આવતો તો મારી તલાશી લઈ લો સાહેબ. આની પાસે તો ના. સાહેબ નહીં કાકા ખોટું બોલે છે, ઘરમાં હંતાડી લીધી. ઘરમાં હશે ઘરમાં એટલે તમે કઈ ખોટું તો નહીં બોલતા ને. ના, અરે ના. એ ઘરમાં હશે સાહેબ સાહેબ. કર્મા મારા કર્મા તમે જોઈ લો સાહેબ. નહીં. સાહેબ ચેક કરો. એહે, હવે એ સાહેબ તમારો વારો ઘટશે તમારો હવે તો આપણે- બંદૂક અમારી પાસે બંદૂક છે નહીં. કાકા એક નંબરના હે આજે. બંદૂક તો નહીં એમની પાસે તો તમે ખોટું તો બોલો હો. જોયું સાહેબ જોયું હવે હે ને ઈરે અમારા ઉપર અત્યાચાર કરે સાહેબ. મન પડે તાર લાકડી મને મારે જો આ લાકડી હંતાડે સાહેબ. અરે એટલે તમે તો હાથ ચાલાકી તો કરી રહ્યા એમ ને. અને મારા ખેતરમાં સાહેબ રાતે ને રાતે પેસું સારે દાડે પેસું સારે શું કરે સાહેબ. આ ખોટા હે ખોટા સાહેબ બંદૂક તો આ કોનું હે? એ સાહેબ એનું છે. જો કાકા જો સાહેબ જો સાહેબ, એટલે આ શું આ હે? તમે એટલે આય મેલી ગયા એમ હવે ને? અમે ના બસ ચૂપ હવે. એટલે મને સબૂત તમારા હે ને તમારા ઘર પાસે તમારા ખાટલામાંથી જડ્યું હું સાહેબ સાહેબ આ અમારી નહીં નહીં. આજ બંદૂકીયાની છે. એ તો ભલે ગમે એની હોય મળી તમારા ઘરેથી ને એટલે તમે જ લાયા કેવાય ગુનેગાર તમે જ બન્યા કેવાય હું હા ઓલા એક ગોળીયા મારેલી હોવે એ તો ભલે ગમે એટલી ગોળી મારેલી હોય. જુઓ સાહેબ જુઓ ખોટું બોલો એમ ખોટો કેસ કરો. તમે લીધો. એ ભલે ખોટું બોલતા હોય તમે હેડો માં ભેરા હેડો છે. કાકાએ કશું નહીં કર્યું નથી કોઈ સાહેબ. ભલે કઈ ના કર્યું હોય બંદૂક એમની પાસે પડી છે એટલે કેસે હવે એમની માથે થાય હેડો છો તમે. સાહેબ લઈ જો. હું છોડીશ નહીં, હું મને ભાઈ ધમકી ના મારજો હેડો છો. કાકા. સોડાઈ લે તારા બાપાને સોડાઈ લે જકચને ના હું છોડાઈ નહીં દઈશ છોડાઈ નહીં દઈશ મારા શ્રાપ હે શ્રાપ તમારે હે ને ચોરી થઈ જાય મારા શ્રાપ હવે આ મારા કાકાને સોડાઈ ને છોકરા જોયું આપણે હલવાડવા આયા હતા હલવાડી દીધા ને અહીંયા હજી પણ કાકા તમારી હો તારે એમ વાત છે કોઈ આપણું મગજ જેવું તેવું થોડું કે હેડ હવે હેડ કરે